સાદલી ગામે યોજાયો સમૂહ લગ્નોત્સવ। 7 યુગલો બંધાયા પવિત્ર બંધનમાં। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ગામે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતીય 10મો સમૂહ લગ્નો ભવ્ય રીતે યોજાયો। આ પ્રસંગે 7 યુગલોએ જીવનસાથી તરીકે નવા જીવનની શરૂઆત કરી અને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સિનોર તાલુકાના સાદલી ગામે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટના આયોજન હેઠળ સર્વજ્ઞાતીય 10મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। આ પ્રસંગે કુલ 7 યુગલોએ પરંપરાગત વિધિ સાથે લગ્ન કરીને પોતાના નવા જીવનની શુભ શરૂઆત કરી। છેલ્લા 10 વર્ષથી સતત આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સમાજમાં એકતા અને સહકારનું પ્રતીક બની રહ્યું છે। ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ વનકર, ઉપપ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા તથા તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તમામે નવદંપતીઓને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવી કાર્યક્રમનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે ભાજપા સિનોરના તાલુકા પ્રમુખ સંકેત પટેલ, આગેવાન જયેશ પટેલ, મુકેશ બિરલા તેમજ હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ પટેલ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। 4/2026ના રોજ વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ આયોજિત 10મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે છે, જેનો સર્વ ફાળો અને યોગદાન શ્રી કનુભાઈ વણકર, જેઓ ફ્રૂટવાળાના નામે ઓળખાય છે, તેમનો છે। આ અગાઉ પણ તેમણે લગભગ 170 જોડાઓનું લગ્નવિધિ કરાવેલ છે અને એમનું મુખ્ય હેતુ એ જ છે કે આજે સમાજમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે અને એ ખર્ચાઓ ઓછા કરી અને એક સારું જીવન જીવે, એ જ એમનો મુખ્ય હેતુ છે। તો આપણે સૌ કનુભાઈને ખૂબ શુભેચ્છાઓ પાઠવીશું।